હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આજે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર થોડુંક વધુ જોશું. લાસ્ટ ટાઈમ થોડુંક રિવિઝન કરીએ તો આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે પ્રેરિત અસર વિશે જાણકારી લીધી હતી. આની અંદર ઘણા બધા પ્રશ્નો ડાયરેક્ટ પૂછાય છે. તો બોન્ડ પોલરાઇઝેશનથી મતલબ એકદમ બેઝિકથી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ ક્યાંથી આ વસ્તુ શરૂ થઈ. તો અલ્ટિમેટલી આપણે જે નવી વસ્તુ શીખા એની અંદર હતું ERG અથવા તો એને આપણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા તો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કે જે કાર્બન શૃંખલામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે. બરાબર. હવે પોતે મુક્ત કરે છે ઇલેક્ટ્રોન, પોતામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢે છે, એટલે પોતા ઉપર જે પ્લસ ચાર્જ આવે એટલા માટે એવા સમૂહ ERG સમૂહને આપણે પ્લસ I અસર જન્માવે છે એવું આપણે નક્કી કર્યું હતું. એના પછી બીજા પ્રકારના સમૂહ હોય છે. એક આપે છે તો બીજા સમૂહ કેવા હોય, શૃંખલામાંથી ઇલેક્ટ્રોન વિડ્રો કરતા હોય એટલે કે લઈ લેતા હોય. તો એ છે એને આપણે EWG ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે આવ્યું હતું. ગુજરાતીમાં એને આપણે આકર્ષક સમૂહ કહેતા હતા. ખરેખર નામ સાથે કંઈ લેવા દેવા નથી. જ્યારે તમને પરીક્ષામાં પૂછે તો તમે એને EWG તરીકે યાદ રાખ્યું હશે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે યાદ રાખ્યું છે. એ ડઝન્ટ મેટર. તમારે ખાલી સમૂહના નામ યાદ હોવા જોઈએ. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આની અંદર પણ છે કેમ કે કાર્બન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે તો પોતા પાસે ઇલેક્ટ્રોન વધારે આવશે, એટલા માટે પોતે કેવું આવશે, નેગેટિવ. એના માટે આને આપણે -I અસર જન્માવે છે. તો આવું પૂછી શકે કે ભાઈ નીચેમાંથી આપેલા સમૂહનો -I અસર દર્શાવવાનો ક્રમ જણાવો, ઓર્ડર પૂછી શકે. તો તમને સમૂહ આપેલા હોય તો એના ક્રમમાં આધારે તમારે -I કોણ વધારે આપશે એ હિસાબે તમારે જોવાનું હશે. તો -I કોણ આપે એ તમને ખબર હોવી જોઈએ કે જે ઇલેક્ટ્રોન ખેંચી લે સમૂહમાંથી શૃંખલામાંથી -I આપે. જે ઇલેક્ટ્રોન જે છે શૃંખલામાં આપે એ +I ઇફેક્ટ જન્માવે. અને એના આધારે આપણે પછી પાડ્યા હતા. તમે જોજો જે પોતે અહીંયા જે લોન પેર છે નેગેટિવ ચાર્જવાળા હોય ને એ પોતે આમ જોવા જાય તો પહેલાં તો આમાં યાદ રાખવાનું બહુ ઇઝી છે. કારણ કે શું છે તો કે ભાઈ આલ્કાઇલ સમૂહ જ છે બધા. જો તમે મિથાઇલ છે, પછી ઇથાઇલ છે, આ પ્રોપાઇલ છે, આઇસોપ્રોપાઇલ છે, એ રીતે આ શું છે બધા તો આલ્કાઇલ ગ્રુપ જ છે. 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી કાર્બન છે. બીજું હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. તો ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ તમે કહી શકો યાદ રાખવું. અને કેમ કે આ નેગેટિવ છે તો પોતે ઇલેક્ટ્રોન ડોનેટ જ કરવાના. આ તો કંઈ હવે હંમેશા એક વસ્તુ તમે શોર્ટકટ તરીકે યાદ બી રાખો કે જેની પાસે પોતા પાસે ઋણ વીજભાર છે એ પોતે ક્યારેય ઇલેક્ટ્રોન ખેંચશે નહીં. કારણ કે શું થાય, અપાકર્ષણ થાય. પોતા પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, વધારાના ઇલેક્ટ્રોન ખેંચશે તો અપાકર્ષણ થાય. તો એ વસ્તુ તો એ પોસાયની, અનસ્ટેબિલિટી આવે. એના કારણે શું કરે તો કે જેની પાસે ઋણ વીજભાર હોય ને હંમેશા શું કરશે તો કે ઇલેક્ટ્રોન આપશે. અને બીજું ઊંધું, જેની પાસે પોઝિટિવ ચાર્જ છે એ શું કરશે, ઇલેક્ટ્રોનને આકર્ષિત કરશે. તો આને યાદ રાખવું અધૂરું છે. આલ્કાઇલ સમૂહમાં 3 ડિગ્રી કાર્બનની જે છે +I ઇફેક્ટ જન્માવવાની અસર સૌથી વધુ હોય. -Iમાં તમે જો હવે પ્લસવાળા આવ્યા દેખાય છે, આની ઉપર પ્લસ વીજભાર છે તો આ ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન ખેંચશે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન શું કહેવાય આપણે નેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે હોય. આ CN સમૂહ છે, ફ્લોરિન છે, ક્લોરિન છે, તો આ બધા તમારે યાદ રાખવાના છે. આ મારા ખ્યાલથી વધારે યાદ સિમ્પલ છે અને પ્રશ્ન પણ વધારે આના આધારે આવશે એ પણ યાદ રાખજો. મેં IMP કરેલું જ છે બેયમાં, પણ વધારે પ્રશ્નો આમાંથી આવશે કારણ કે આમાં કન્ફ્યુઝિંગ પોઈન્ટ વધારે છે. પછી આપણે ફરીથી રિવિઝનની અંદર જ વાત કરીએ તો એસિડિક અને બેઝિક સ્ટ્રેન્થની અંદર મેઇન વસ્તુ જે છે ને આ જ છે કે ભાઈ -I અસર દર્શાવશો જે સમૂહ છે ને એ એસિડિક પ્રબળતા વધારશે. એટલે કે આ સમૂહ જો તમારી મુખ્ય શૃંખલામાં લાગેલો હોય તો એ જે તમારું સંયોજન બનશે એની એસિડિક સ્ટ્રેન્થ વધારે હશે. અને જ્યારે +I સમૂહ લાગેલો હશે તો એસિડિક પ્રબળતા શું થાય, ઘટાડે છે. તો ઊંધું હોય, એસિડિક પ્રબળતા જેની વધારે હોય બેઝિક પ્રબળતા ઘટાડે, અને જેની એસિડિક પ્રબળતા ઘટાડતો હોય એની બેઝિક પ્રબળતા વધારે. તો એના આધારે અમુક ક્વેશ્ચનો કર્યા હતા. આજે એમાંથી પહેલો ક્વેશ્ચન જોઈએ તો નીચેની એસિડિક પ્રબળતાનો ક્રમ આપો. તો એની અંદર તમને આપેલું છે CH2F COOH, CH2Cl COOH, CH2Br COOH અને CH2I COOH. તો પહેલી વસ્તુ હંમેશા યાદ રાખજો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે I અસર જે છે પ્રેરિત અસરની અંદર જો તમારે પ્રેરિત અસરને લઈને જવાબ આપવો હોય ને તો પહેલી વસ્તુ કે તમારા 4 ઉદાહરણોની અંદર સમાનતા હોવી જોઈએ. જો 4 અલગ હોય તો તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટની મદદથી આન્સર આપી શકશો નહીં. આ પહેલી વસ્તુ. તો એટલા માટે મેં અહીંયા રેડ પેનથી છે ને આ કોમન પાર્ટ માર્ક કરી રાખ્યો છે કે ભાઈ COOH બધામાં કોમન છે. તો હવે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદરથી આન્સર આપી શકીશું. તો પહેલી વસ્તુ CH2 કોમન છે. તો ફરક ક્યાં છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા કેવા છે તો કે બધા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. એટલે કે -I અસર દર્શાવે. -I અસર જે દર્શાવતું હશે એ શું કરે તો કે એસિડિક સ્ટ્રેન્થ વધારે. તો આની અંદર આપણે જોઈ લઈએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બધા લાઇનમાં જ છે. સૌથી વધુ અસર કોણ જન્માવે? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. તો સૌથી વધુ
કોણ ખેંચશે ઇલેક્ટ્રોનને? તો કે ફ્લોરિન. એના માટે સૌથી વધુ એસિડિક પ્રબળતા કેની હશે? તો કે ફ્લોરિનવાળાની. તો અહીંયા આપણે ઓર્ડર લખી દીધો, બરાબર. -I અસર વધુ એટલે એસિડિક પ્રબળતા વધુ. તો યુ કેન ડાયરેક્ટલી આન્સર ઇટ. હવે એવું શું કામે થાય છે એની આધારે આપણે વાત કરીએ. આ ઉદાહરણનું લઈએ છીએ. આ ઉદાહરણને આપણે થોડુંક એલેબોરેટ કરીએ છીએ કે એવું શું કામ થાય છે, બરાબર. એમાં મેં આને નથી કન્સિડર કર્યું, આ પહેલાં 3ને કન્સિડર કરીને એનું આપણે સ્ટ્રક્ચર બનાવીને જોઈએ છીએ. તો આ છે આપણું HCOOH, CH3COOH અને CH3CH2COOH. ની અંદર ખોલો તો શું થાય? તો કે H પોઝિટિવ નીકળે અને બાકીનું શું બચે? આની અંદર જે બચે એનો કોન્જ્યુગેટેડ બેઝ હોય, બરાબર. એસિડ નીકળી જાય પછી જે બચે શું હોય? કોન્જ્યુગેટેડ બેઝ. હવે કોન્જ્યુગેટેડ બેઝની અંદર શું થાય કે હવે એક વસ્તુ આપણે અહીંયા નોંધવી રહી કે ઋણ વીજભાર જેટલો ફેલાય તેટલો સ્થાયી, બરાબર. અને જેટલો એ કન્સ્ટ્રેન્ટ થાય, મતલબ એક નાના પોઈન્ટ ઉપર આવી જાય એટલે એ કેવું થાય? તો કે અસ્થાયીની અંદર વાત થાય. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે નેગેટિવ ચાર્જ છે એની અંદર શું છે? તો કે હાઇડ્રોજન તો કંઈ કરવાનો છે એની વધારે આપવાનું નથી, તો એ ન્યાન એટલામાં રહેશે. આની અંદર પણ હું માર્ક કરી દઉં કોમન વસ્તુ, કારણ કે આપણે અગેન શું કેનાથી મદદથી કરવાની? તો આ કોમન છે બધાની અંદર. ધીસ ઇઝ ધ કોમન. આ જે પોર્શન છે એ કોમન છે આની અંદર. તો આની અંદર શું થશે? તો કે આ તો ઇલેક્ટ્રોન આપશે આને, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન આપશે તો આ બોક્સની અંદર શું થાય? તો કે ઋણ વીજભાર વધશે, બરાબર. હવે નાના પોર્શનમાં પહેલાં એટલો જ હતો, હવે વધશે કારણ કે આ વધારે ઇલેક્ટ્રોન આપશે. તો આ કેવો થાય? તો અસ્થાયી. મેં અહીંયા લખ્યું છે. શું કામ અસ્થાયી થાય? કારણ કે વધારે ઇલેક્ટ્રોન આપશે. એક તો ઓલરેડી આની પાસે આ સચવાતું નથી, ઉપરથી વધારે ઇલેક્ટ્રોન આપશે એને કારણે ઋણ વીજભાર અંદર વધશે એટલે અસ્થાયી થાય. એવી જ રીતે આની અંદર પણ ઇલેક્ટ્રોન આપશે તો આ પણ અસ્થાયી. પરંતુ આ ત્રણેયની કમ્પેરિઝન કરીએ આપણે, આખું નથી કરતું કે આ સૌથી વધુ સ્થાયી ને સૌથી વધુ. આપણે કમ્પેરિઝન જ આપેલી હશે પ્રશ્નમાં હંમેશા. તો આ ત્રણની કમ્પેરિઝન કરો તો સૌથી સ્થાયી આ થશે, કારણ કે આ સૌથી ઓછા ઇલેક્ટ્રોન આપે છે અને સૌથી વધુ અસ્થાયી આ થાય, બરાબર. તો પ્રબળ એસિડને નિર્બળ કોન્જ્યુગેટેડ બેઝ હોય છે. હવે આની અંદર જેનો એસિડ જે વધારે પ્રબળ હશે એનો બેઝ કેવો હોય છે? તો કે નિર્બળ હોય છે, બરાબર. નિર્બળ બેઝ ક્યારે હોય? જ્યારે પોતે સ્થાયી હોય. પોતે અસ્થાયી હોય એનો મતલબ કે પ્રબળતા, બરાબર. એનું કારણ જ એ છે કે જ્યારે કોઈ એસિડ અસ્થાયી હોય તો પોતાના H+ ને ફટાફટ છોડી દે, ખબર પડે. ફટાફટ છોડે એનો મતલબ કેવો થાય? તો કે પ્રબળ એસિડ થઈ ગયો. તો આ બધી વસ્તુ કનેક્ટેડ જ છે. અહીંયા જો આ સ્થાયી છે એનો મતલબ કે એનો કોન્જ્યુગેટેડ બેઝ છે કેવો છે? તો કે નિર્બળ છે, બરાબર. પ્રબળ ને નિર્બળ બેઝ હોય તો એસિડ કેવો હોય? તો કે પ્રબળ હોય. તો તમે આમાં જોઈ જ શકો છો કે સૌથી વધુ પ્રબળતા કેની છે? તો કે આની છે, બરાબર. તો એ વસ્તુ છે. તો એના આધારે આપણે અહીંયા અમુક વસ્તુ લખેલી છે કે ભાઈ સ્થિરતા, બરાબર, કેના ઉપર આધાર રાખે? તો કે અણુની ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે અણુ પાસે જેટલી ઓછી ઉર્જા હોય એટલો સ્થાયી થઈને બેસશે. હવે તમારી જે એક્ઝામ્પલ નહીં તો બરાબર, તમારી પાસે બહુ બધી ઉર્જા હોય, હવારમાં નાસ્તો કરીને રમવા નીકળી જાઓ તો ફૂલ તમે એનર્જીથી રમશો. પછી એક વખત શું થાય કે તમારી એનર્જી ઓછી થઈ જાય એટલે તમે સ્થિર થઈને બેસી જાઓ, આરામ કરશો. તો અણુની જે છે સ્થિરતા, અણુ પાસે જેટલી ઉર્જા ઓછી એટલી એ સ્થિર વધારે, બરાબર. અને જેટલો અને પછી એ સ્થિરતા કેના ઉપર હોય? તો કે 1/n પ્રબળતા ઉપર આધાર હોય. જેટલો ઓછો પ્રબળ એટલો કેવો થાય? તો કે સ્થિર. પ્રબળતા વધારે હોય, હવે જે માણસ પાસે તાકાત વધારે હોય સ્થિર થઈને ના બેસે, ખબર પડે છે. તો એ બધી વસ્તુ સમજવા જેવી બાબત છે કે શું કહેવા માંગે છે આ. ઓકે, એસિડનો કે ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે સંતુલન ચેપ્ટર જે આપણે બાકી છે, બાકી સંતુલન ચેપ્ટરની અંદર તમે આનો મતલબ સાંભળ્યો છે. કે છે એક પ્રકારનો શું છે? તો કે ભાઈ વિયોજન અચળાંક જેવું જ કામકાજ છે એનું, જે એસિડની સ્ટ્રેન્થ ઉપર આધારિત હોય. તો પીકે જે એસિડની પ્રબળતાને ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય. તમને એવું કહેવામાં આવે કે ભાઈ નીચેમાંથી કયા એસિડ, તમને આ જ પ્રશ્ન આમાં આપે કે ભાઈ એસિડના કેનો ક્રમ જણાવો. તો કે એસિડનો કે એટલે શું થાય? તો કે જે એસિડની પ્રબળતા વધારે એ એસિડનો કે પણ વધારે. તો આની અંદર પણ ઓર્ડર આ જ આવે છે, ખબર પડે. તો પ્રશ્ન બદલી જાય. તો એટલા માટે મેં અહીંયા આને મેન્શન કરી દીધો છે. ખાસ યાદ રાખજો, એસિડની પ્રબળતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કે. જે એસિડની પ્રબળતા વધારે એને કે એનું મૂલ્ય પણ વધારે તમને મળશે, બરાબર. પછી આવે છે પીકે. પીકે એટલે નેગેટિવ લોગેરિધમના આધારે આપણે જોતા હોય. તો પીકે છે શું છે? તો કે એસિડની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા તમને એસિડના પીકેનો ક્રમ પૂછ્યો હોય તો જે વીક એસિડ હોય એનો પીકે વધારે હોય, એના કારણે આનું ઉલટું થઈ જાય, બરાબર. તો આ બહુ નાના મેં તમને પોર્શન કરી દીધા છે તો યાદ રાખવામાં સરળતા થઈ. કે બી એટલે કોન્જ્યુગેટેડ બેઝ. કે એટલે આનું એસિડની વાત થાય એટલે કે આવે. બેઝની વાત કરો તો કે બી આવે. તો એની પણ પ્રબળતા વિશેની વાત અહીંયા તમને કરી દીધી છે. તો જ્યારે પણ તમને પ્રશ્નની અંદર ડાયરેક્ટ એસિડની પ્રબળતા પૂછે તો પણ તમને આવડે, એક જ કોન્સેપ્ટ લાગે. જ્યારે તમને એસિડનો કે પૂછે તો સેમ ટુ સેમ આવશે, પણ જ્યારે તમને પીકે પૂછે ત્યારે થોડુંક વ્યસ્ત થઈ જાય. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ આવશે. અને આગળના જે ચેપ્ટરો આપણે ભરવાના છે
બરાબર, ઓર્ગાનિકની અંદર, તો એની અંદર આ વધારે ઉપયોગમાં આવશે. બરાબર, આનું કોઈ એક્સટેન્ટ નહીં આવે, એટલે કે તમારે કોઈ વેલ્યુ પુટ નથી કરવાની કે દાખલા નથી ગણવાના, પણ ક્યાંક ને ક્યાંક તમને આ વેલ્યુ જે છે એ આપેલી હોય અને કન્ફ્યુઝન કરવા માટે થાય. બરાબર, ઓકે. તો એના માટે પણ અહીંયા એક સામાન્ય સૂત્ર કે એસિડની પ્રબળતા જે છે ડાયરેક્ટ કેએની વેલ્યુના સમપ્રમાણમાં હોય. કેએની વેલ્યુ છે પીકેના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એટલે આ બે એકબીજાના વ્યસ્ત હોય, આ વધારે તો આ ઓછું, આ ઓછું તો આ વધારે. બરાબર, એનો મતલબ કહેવાનો મતલબ એમ થાય કે જે નિર્બળ એસિડ હોય એની પીકેની વેલ્યુ વધારે હોય અને જે પ્રબળ એસિડ હોય એની કેએની વેલ્યુ વધારે હોય. અને એ રીતે પછી આપણે આખું આપેલું છે. કે છે એને બી અમને તમને ડિટેલ આપી દીધી કે એસિડ વિયોજન અચળાંક છે જેને એસિડની પ્રબળતાનો માપવા માટે મદદ મળે છે. બરાબર, કે એસિડની પ્રબળતા સાથે લેવા દેવા છે એને. બેઝની પ્રબળતા માટેનું પણ અહીંયા તમને આપી દીધું છે. હવે વાત આવે છે એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલની અંદર જે છે કમ્પેર ધ એસિડિક સ્ટ્રેન્થ ઓફ ફોલોઈંગ. તો અહીંયા તમને આપેલું છે CH3OH, બરાબર છે, મિથેનોલ, ઇથેનોલ અને 3 ફ્લોરિનવાળું જે છે એક આલ્કોહોલ આપેલું છે. એનું નામ તમે IUCBSC તમે કરી લેજો શું થાય એ. તો મિથેલોન, ઇથેલોન અને આ છે તમારું અગેન ટ્રાયફ્લોરો, એ થાય તમારું ઇથેનોલ. બરાબર, તો કહેવાનો મતલબ એ છે કે આની અંદર એસિડિક સ્ટ્રેન્થ માપવાની છે. હવે એસિડિક સ્ટ્રેન્થ આપણને ખબર છે કે જો નેગેટિવ આઈવાળો ગ્રુપ હોય તો એની એસિડિક સ્ટ્રેન્થ શું થાય તો કે સૌથી વધુ થશે. તો જે છે નેગેટિવ આઈ ઇફેક્ટ કોણ આપે છે તો કે ફ્લોરિન. અહીંયા હવે એક વસ્તુ મેં લખી છે કે જ્યાં સુધી આલ્કાઇલ સમૂહ એકલો હોય ને ત્યાં સુધી ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, પરંતુ જો એક પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો એને જે છે આપણે આકર્ષક સમૂહ તરીકે જ વર્તે. તો એનું જરાક અહીંયા ઇલેબોરેશન કરીએ. અહીંયા તમારી પાસે છે CH3OH, બરાબર. નેક્સ્ટ છે તમારી પાસે CH3CH2OH અને એના પછીનું નેક્સ્ટ છે તમારી પાસે CF3CH2OH. તો અગેન હમણાં આપણે વાત કરીએ એ રીતે કે જ્યારે તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટિવ જવાબ આપો તો સમથિંગ ઇઝ કોમન. બરાબર, કંઈક કોમન હોવું જોઈએ. તો અહીંયા આપણે OH સમૂહ જે છે ફંક્શનલ ગ્રુપ આપણો એનો કોમન લઈ લઈએ અને એના આધારે આપણે આ જોઈએ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે કે ઇલેક્ટ્રોન. અહીંયા તમે જો તો CH3 શું છે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અથવા તો ઇલેક્ટ્રોન રિલીઝિંગ, તો ERW છે. આ શું છે તો કે ERW છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. આ શું છે તો અહીંયા તમે અડધા વ્યક્તિ એવું વિચારતા હશે કે ભાઈ આ CH2 છે ERW છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. જ્યારે આ ફ્લોરિનવાળું જે છે, ફ્લોરિન આપણને ખબર છે -I છે, એ છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. તો એવું વિચારવાનું નથી. આ તો તમે સાચું વિચાર્યું પણ આમાં ખોટું છે. આમાં એ જ વસ્તુ આપણે આ નિયમ લાગુ પડશે કે જ્યારે એક પણ કયો હોય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે આખો સમૂહ શું થઈ જશે તમારો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો અહીંયા ફ્લોરિન 3 છે એકના વગરના. તો આને જે તમારે કઈ રીતે વિચારવાનું કે CH3CH2OH જે છે ને એ OHની અંદરથી શું કરશે તો કે ઇલેક્ટ્રોન વિડ્રો કરશે. તો આનો આપણે ઓર્ડર કરીએ તો આ શું છે તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, તો આવી રીતે કરશે. આ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને આ પણ શું કરશે તો કે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો મેં અહીંયા એરા બી એટલા માટે કર્યા આના કરતાં વધારે ડોનેટ કરશે અને આ શું કરશે તો કે રિલીઝ કરશે. તો તમને ખબર પડી જવી જોઈએ કે સૌથી વધુ એસિડિક કોણ હશે તો કે આ. તો ત્રીજા નંબરનું સૌથી વધુ એસિડિક, પછી તો કે પહેલા નંબરનું અને છેલ્લે બીજા નંબરનું. પહેલા નંબરનું હું કામ લીધું કારણ કે એની જે છે વિડ્રોઈંગ કરવાની ડોનેટ કરવાની ટેન્ડન્સી આના કરતાં ઓછી છે. તો જેટલું ઓછું ડોનેટ કરશે એટલે એસિડિક સ્ટ્રેન્થ તમને વધુ મળશે. બરાબર, ઓકે. તો હોમવર્ક માટે પણ એસિડિક સ્ટ્રેન્થ તમને એક્ઝામ્પલ આપેલું છે, તો યુ કેન સોલ્વ ઇટ અને મને આન્સર મોકલજો, આપણે એના વિશે વાત કરશું. આ પણ એક હોમવર્કનો જ છે. આની અંદર બેઝિકતાનો ક્રમ કરવાનો છે. બરાબર, બેઝિકતા એકચ્યુઅલી બેઝિકનેસનું તમારે આની અંદર સોલ્યુશન કરવાનું છે. અહીંયા જે છે આ સિમ્પલ આલ્કાઇલ છે, હેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેનના ફોર્મમાં છે ને આ શું છે તો કે ફિનાઇલ ગ્રુપ છે. તો એ અહીંયા તમારે જોવાનું છે અહીંયા કે જો ફિનાઇલ ગ્રુપ છે પ્લસ આઈ અસરમાં છે અને આલ્કાઇલ જે છે તમારું સિમ્પલ એ આલ્કાઇલ તમારું પ્લસ આઈમાં હશે, જ્યારે ફિનાઇલ જે છે કેવા છે -I છે. તો એ જરાક જોજો, ઇન્ડ બી આપી દીધી તો ના તમે આરામથી કરી શકો. પ્લસ અહીંયા ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ છે એનું પણ તમને અહીંયા આપેલું છે. ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ એમાં પણ કેની પ્રાયોરિટી વધારે છે. તો બહુ ઇઝી છે. બરાબર. નાવ વી આર મૂવિંગ ફ્રોમ અવર નેક્સ્ટ એપ્લિકેશન વિચ ઇઝ ઇફેક્ટ ઓફ ડિસ્ટન્સ. હવે આપણે શીખી ગયા કે ભાઈ કાર્બનની જે લોંગ ચેન હોય, લોંગ ચેનની અંદર જે આપણો અહીંયા ફંક્શનલ ગ્રુપ હોય, માન લો કે નેગેટિવ આ ઇફેક્ટ આપતો હોય તો શું કરે તો કે ઇલેક્ટ્રોન વિડ્રો કરતો હોય. તો ઇલેક્ટ્રોન વિડ્રો જે કરે એ પ્રેરિત અસર છે, એને કારણે જેમ જેમ તમે આગળ જતા જાઓ ડિસ્ટન્સ વધતું જાય એમાં અસર શું થાય તો કે ઘટી જાય. બરાબર, ઇવન જે 4th કાર્બન ઉપર તો એની અસર કેવી હોય તો કે નહીવત હોય. તો ડિસ્ટન્સ ઇઝ મેટર, આની અંદર ડિસ્ટન્સ મેટર કરે.
તો કઈ રીતે મેટર કરશે જોઈએ તો ડાયરેક્ટ એક્ઝામ્પલથી જ સમજીએ. એક્ઝામ્પલમાં આપેલું છે 4 સંયોજનની અંદર તમારે એસિડિક સ્ટ્રેન્થ, બરાબર, બધાની એસિડિક સ્ટ્રેન્થ જ માપવાની છે. એસિડિક સ્ટ્રેન્થ કેની વધારે છે એ જોવાનું છે, બરાબર. તો ઓબ્વિયસલી આપણે સૌથી વધુ એસિડિક કોણ હશે તો આની અંદર અગેન કોમન જોઈએ તો પહેલું કોમન છે આપણે બધાની અંદર COOH જે છે કોમન ફેક્ટર છે. તો પહેલાં કોમન ફેક્ટર આપણે માર્ક કરી લઈએ તો આપણે COOHની આધારે આપણું ફંક્શનલ ગ્રુપ છે એના આધારે આપણે સમૂહ જોવાના છે. તો આ તો શું છે તો કે આ તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, બરાબર. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે હોય એની તો એસિડિક સ્ટ્રેન્થ સૌથી ઓછી જશે, બાકી બધા જો વિડ્રોઈંગ ગ્રુપ છે તો અહીંયા તો આંખ મીચીને શું લખી નાખીશ, પહેલા નંબરનો જે હશે સંયોજન એ તો છેલ્લે જ આવવાનું છે, તો ફાઇનલ થઈ ગયો. હવે કોમ્પિટિશન આ 3માં છે. તો આ 3ની અંદર જો સૌથી નજીક કોણ છે ક્લોરિન, તો ક્લોરિન આની સૌથી નજીક છે, એના કારણે આ પહેલાં જ કાર્બન આલ્ફા કાર્બન RH ક્લોરિન છે, એનો મતલબ કે સૌથી વધુ અહીંથી ખેંચી શકતો હશે. આ જાઉં તો પછી બીટા કાર્બન ઉપર છે ને આ તો ગામા કાર્બન ઉપર છે, તો અહીંથી ઇલેક્ટ્રોન એને ખેંચવા છે ને આપણે આ રેફરન્સ પોઈન્ટ છે, અહીંથી ઇલેક્ટ્રોન ખેંચવા છે. તો જો એટલો દૂર છે તો આ સૌથી ઓછો ખેંચશે, આ સૌથી નજીક છે એટલે સૌથી વધુ ખેંચશે. તો તમારો ઓર્ડર શું થઈ જાય તો કે 2 ઇઝ ગ્રેટર દેન 3, પછી 4 અને જે છેલ્લે છે તમારો 1, બરાબર. 1 છેલ્લે એટલા માટે આવ્યો કારણ કે તો ઊંધો જ છે, આખો ડોનેટિંગ એ તો સૌથી છેલ્લે આવે. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર મેં એ જ કીધું છે કે આની અંદર તમારે એવી રીતે યાદ રાખવાનું કે આ 4 તો છે જ, એના આધારે એક આ 5મું મૂક્યો તો હવે ઓર્ડર શું થાય, બરાબર. તો આ 4ની જગ્યાએ હજી એક આપણે 5મું મૂક્યો તો હવે ઓર્ડર તમે જો હવે તો આપણે શું થયું તો કે આ બે સરખા થઈ ગયા. તો હવે પેલો કોણ આવશે, ફ્લોરિનવાળો લેશું, ક્લોરિનવાળો. તો હવે પહેલાં ફ્લોરિનવાળો લેશું. તો આની અંદર શું થઈ ગયું હવે ઓર્ડર તમારો આવો થઈ જશે. શું કામે ફ્લોરિન પહેલાં આવશે કારણ કે તમે જોવો કે ભાઈ સરખો પોઝિશન બી સરખી છે ને, તો પોઝિશન ફ્લોરિનની પણ આલ્ફા ઉપર છે, આની પણ આલ્ફા ઉપર છે. તો પછી શું જોવાનું તો કે અહીંયા પ્રબળતા, તો કે જો ક્લોરિન અહીંયા હશે પ્રબળતાના ક્રમમાં, ફ્લોરિનની પ્રબળતા વધારે હોવાના કારણે એ વસ્તુ થાય. નેક્સ્ટ આપણે લઈએ અહીંયા, તો તમે જોઈ શકો છો કે આની અંદર પોઝિશન સરખી છે ફ્લોરિન અને ક્લોરિન. ચલો આમાં તો થઈ ગયું કે સૌથી વધુ પ્રબળ 5મા નંબરનો, પછી બીજા નંબરનો. હવે ત્રીજા નંબર ઉપર આને લેવો કે આને લેવો એ વસ્તુ અઘરી છે. સોરી, ત્રીજા નંબર ઉપર એને નહીં, આપણે ત્રીજાનું તો પછી વાત બીજા ઉપર આવીએ. તો બીજા અને 5મા ઉપર 6ઠ્ઠા ઉપર શું થાય તમે બીજું જોવો તો બીજામાં CH3 આમાં ક્લોરિન જે છે આલ્ફા કાર્બન ઉપર છે, જ્યારે ફ્લોરિન બીટા કાર્બન ઉપર છે. હવે આપણને ખબર છે અહીંયા જ આપણે લખીએ ને CH3 CH અહીંયા ફ્લોરિન, પછી છે CH2 COOH, બરાબર. અને નેક્સ્ટ છે આપણી પાસે CH3 CH2 CHCl એન્ડ હિયર ઇઝ COOH. હવે આની અંદર પ્રશ્ન એ થાય કે આપણે હમણાં જોયું કે ભાઈ ફ્લોરિનની પ્રબળતા તો શું છે ક્લોરિન કરતાં વધારે, પણ ક્લોરિન શું છે તો કે ડિસ્ટન્સ વાઇઝ જોઈએ તો ક્લોરિન જે છે વધારે નજીક છે, ફ્લોરિન વધારે આગળ છે. તો કરવું શું, આમાં કેને પ્રાયોરિટી આપી, આને પ્રાયોરિટી આપી કે આને પ્રાયોરિટી આપી? તો આની અંદર જવાબ આવે કે આપણે નક્કી કરી શકાય નહીં, બરાબર. શું કામ નક્કી ના કરી શકાય? કારણ કે પ્રેક્ટિકલ ડેટાની જરૂર છે હવે, કારણ કે આની અંદર ડિસ્ટન્સમાં આગળ છે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ડિસ્ટન્સ બી નજીક કરે, બરાબર. આ ભલે આનાથી પ્રબળ હોય પણ દૂર છે, આ ભલે થોડુંક નિર્ભર છે પણ નજીક છે. તો નજીક છે તો વધારે આરામથી ખેંચી શકશે, આ ખેંચવામાં આને થોડીક વધારે મહેનત લાગશે આના કરતાં, પરંતુ પ્રબળતા બી આની વધારે છે. તો બહુ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. તો એવા અવસ્થામાં આપણે જવાબ આપી શકીએ નહીં. આવા મેટરમાં આપણે ક્યારેય ઇન્ડક્ટિવ ઇફેક્ટની મદદથી આપી નહીં શકીએ જવાબ. શું કામ? કારણ કે ભાઈ એ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, આપણે બે રીતે સાચા જ છે, તો આ એક એવું જજમેન્ટ આપી શકવું અઘરું છે, બરાબર. તો અહીંયા એ વસ્તુ યાદ રાખજો. એના માટે જ આપણે બીજી અલગ અલગ ઇફેક્ટ ભણીએ. બાકી ઇન્ડક્ટિવ ઇફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઓર્ગેનિકના લગભગ ક્વેશ્ચનો સોલ્વ થઈ જાય, પણ આવા અમુક કોન્ફ્લિક્ટ આવે એને કારણે જ આપણે અલગ વસ્તુ શીખવી પડે, જેમ કે રેઝોનન્સ છે, હાઇપર કોન્જુગેશન છે, બરાબર, મેઝોમેરિક ઇફેક્ટ છે, રીઅરેન્જમેન્ટ છે, એવી બધી વસ્તુઓ ભણવી પડે. તો આ એટલા એક્ઝામ્પલ હતા. મને હોમવર્ક મોકલજો ને આપણે આજે સાંજે મિટિંગની અંદર જ્યારે મળીશું ત્યારે નવા એક્ઝામ્પલો સોલ્વ કરશું, બરાબર. નાવ સ્ટડી ઓફ રેઝોનન્સ. તો આપણે જે કેમિકલ બોન્ડિંગની અંદર મારા ખ્યાલથી ભણી જ ગયા છે એ જે ઓઝોનનું એક્ઝામ્પલ લીધું. ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા જે છે એ કેવો છે કોઓર્ડિનેશન બોન્ડ હોય છે આ ઓક્સિજન વચ્ચેના. આ પોતાની એક લોન પેર ડોનેટ કરે છે, એક લોન પેર ઓક્સિજન ડોનેટ કરે છે આને. તો આની પાસે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 1 2 3 4 5 અને 6, બરાબર. અને કારણ કે લોન પેર ડોનેટ કરે છે તો ફોર્મલ ચાર્જ આની ઉપર પોઝિટિવ આવે, તો આની ઉપર કેવો આવે તો કે નેગેટિવ. આની પાસે બાહ્ય કક્ષામાં 1 2 3 4 5 6 7 8, બરાબર. આવી રીતે આપણે બનાવ્યા હતા.
તો આને આપણે સંયોજન A કહીએ, આને સંયોજન B કહીએ. તો આમાંથી ઓરિજિનલ સંયોજન શું? તો આપણે બોન્ડ પેરામીટર જોઈએ તો એ બંધારણના આધારે પહેલો અને બીજા બંધ વચ્ચે બંધ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ પહેલો અને બીજા પ્રમાણે બંધ ક્રમાંક 2 છે, બરાબર. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યા. બીજા ત્રીજા વચ્ચે 1 છે. બંધ ઉર્જા તો કે E1 અને E2, તો E1 ઇઝ ગ્રેટર ધેન E2, બરાબર છે ને. બંધ ઉર્જા એટલે આને તોડવામાં લાગતી ઉર્જા, તો બે બંધને તોડવામાં ઉર્જા વધારે જોઈએ, તો E1 ઇઝ ગ્રેટર ધેન E2. બંધ લંબાઈ L1 ની ઓછી હોય, શું કામે? કારણ કે બે બંધ છે, ઇલેક્ટ્રોન વધારે હોય તો કેન્દ્રથી શું થાય? તો કે આકર્ષાય, એના કારણે બંધ લંબાઈ નાની થાય. અને આમાં બે જ ઇલેક્ટ્રોન હોવાને કારણે પ્રમાણમાં આના પ્રમાણમાં બંધ લંબાઈ કેવી હોય? તો કે મોટી હોય, તો L2 ઇઝ ગ્રેટર ધેન L1. અને આ જ વસ્તુ જો તમે B માટે કરો તો ઊંધું થઈ જાય. અહીંયા ડબલ બંધ, અહીંયા બે આવે, અહીંયા 1 આવે, અહીંયા E1 આવે, અહીંયા E2 આવે, અહીંયા L1 આવે, અહીંયા L2 આવે. ખબર પડે છે? તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે એકચ્યુઅલ બંધારણની અંદર જોવામાં આવ્યું ને એકચ્યુઅલ જ્યારે વાત થઈ ત્યારે બંધ ક્રમાંક આવ્યો તો 1.5 પ્રેક્ટિકલી. E1 અને E2 બે સરખા આવ્યા હતા અને L1 અને L2 સરખા આવ્યા. તો ત્યારે વૈજ્ઞાનિકો મૂંઝાણા કે આવું કઈ રીતે પોસિબલ છે, બે સ્ટ્રક્ચરો અલગ છે. પછી ખબર પડી કે ભાઈ આવું ત્યારે જ સંભવે જો A અને B છે એનું સરેરાશ લઈએ, એટલે મતલબ A અને B નું શું લઈએ આપણે? સરેરાશ. તો એનું સરેરાશ બંધારણ જોવા જાય તો અહીંયા પણ પાર્શિયલ ડબલ બોન્ડ હોય છે, અહીંયા પણ પાર્શિયલ ડબલ બોન્ડ હોય છે. જે નેગેટિવ ચાર્જ આવ્યો અડધો અહીંયા, અડધો અહીંયા, બરાબર. તો એને રેઝોનન્સ એટલે સ્પંદન. એટલી ઝડપથી આ ડબલ બોન્ડ જે ફરતો હોય તમે જોવો છો, તો એક ડબલ બોન્ડ અહીંયા છે, એક અહીંયા છે, તો આ બેનું મિક્સ સ્ટ્રક્ચરની અંદર શું થાય? એટલી ઝડપથી ડબલ બોન્ડ ફરતો હોય ને આમ કે તમને ખબર જ ના પડે કે ક્યાં છે એકચ્યુઅલી ડબલ બોન્ડ. તો તમે આમ દૂરથી જોવો ને, જેમ કે આ જો પેન તમે એટલી ઝડપથી ફેરવો છો તો તમને કેવું લાગે છે કે ભાઈ પેન આમાં વચ્ચે ક્યાંક છે, એક્ઝેક્ટ ક્યાં છે ખબર નથી, એટલી જોરથી પડે છે. તો સ્પંદન મોલિક્યુલ્સની અંદર એવું જ હોય કે એટલી જોરથી સ્પંદન થતું હોય, વાઇબ્રેટ થતું હોય કે ડબલ બોન્ડ ઘડીક તમને અહીંયા દેખાય કે અહીંયા દેખાય, ક્યાં છે એક્ઝેક્ટ નક્કી કરવું મુશ્કેલ છે. એટલા માટે આપણે એનું આવું હાઇબ્રિડ સ્ટ્રક્ચર બનાવીએ કે જેમાં તમને બે જગ્યાએ આછા ડબલ બોન્ડ દેખાય, બરાબર. તો રેઝોનન્સ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેપમાં જશું. ત્યાં સુધી રાખીએ.